હાઈકોર્ટ ડ્રાઈવરની પ્રોવિઝનલ આન્સર કી 2 દિવસ પહેલા તમારે આવી ગઈ છે, બરાબર છે. એના પછી કેટલાક ક્વેશ્ચન્સમાં તમને એવું હતું કે સાહેબ ઓબ્જેક્શન લેવાનો છે, તો કઈ રીતે લેવો? તો આ જ વિડીયોમાં હું તમને ઓબ્જેક્શન કેવી રીતે કરવું તેના માટેની આખી ઇન્ફોર્મેશન આપું છું. હું ગોહિલ યશદીપસિંહ તમારું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે હું તમને જણાવું કેવી રીતે તમારે કરવાનું છે. કે તમે જ્યારે એચસી હાઈકોર્ટની તમે વેબસાઇટ ખોલશો અને એમાં પેલી લિંક છે એમાં ક્લિક કરશો ને એટલે તમારી પાસે આવી રીતે આખી સ્ક્રીન દેખાશે. એમાં તમારે તમારો કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ નાખવાનો છે અને પછી કેપ્ચર કોડ ટાઈપ કરી દેવાનો. જે પાસવર્ડ તમે નવો ટાઈપ કર્યો છે તે જ અહીંયા નાખજો, પછી લોગિન કરશો એટલે થઈ જશે. ઘણાને પાસવર્ડનો પ્રોબ્લેમ આવે છે, ફોરગોટ પાસવર્ડ કરશો એટલે મેલમાં ઓટીપી આવીને તમે કરી શકશો, બરાબર છે. પછી તમારી પાસે આવું ઇન્ટરફેસ દેખાય છે, બરાબર છે. લોગિન કર્યું, લોગિન કરી લેશો એટલે આવું પહેલા તમારે એપ્લિકેશનની ડિટેલ તમારી આપશે, પછી પ્રોવિઝનલ જેને બાકી હોય અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની અને પછી તમને અહીંયા દેખાડે છે ઓબ્જેક્શન ફોર્મ અહીંયા બતાવે છે. આ ઓબ્જેક્શન ફોર્મ ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને આવો ઇન્ટરફેસ દેખાશે. આ ઇન્ટરફેસ દેખાશે એટલે તેના અહીંયા ક્લિક હિયર ઉપર કરશો એટલે તમારે આખી વસ્તુ થશે, ફોર્મ ખુલશે. ખાસ કરીને પહેલા તમારું OMR શીટ ખોલી લેજો. એમાં જે તમારો ક્વેશ્ચનનો આઈડી હશે એ ખાસ કોપી કરીને રાખજો, નોટ કરીને રાખજો, જેથી તમારી નાખવાનો થશે. પછી જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારે આવી રીતની બધી જ વસ્તુ ડિટેલ આમાં આપેલી છે. તમારે વાંચવું હોય તો વાંચી શકશો, બાકી હું તમને બધું કહી જ દઈશ કે પ્રોવિઝનલ આન્સર કી જોઈ લેવાની છે. આ પછી કયો ક્વેશ્ચન છે એ જોઈ તમારો આઈડી નોટ કરી લેવાનું છે અને તમારે જે એના પ્રૂફમાં જે ઓથેન્ટિક પ્રૂફ છે એ 400 kbps ની PDF સ્વરૂપે કે જે તમને આપેલું છે જેપીજી ફોર્મમાં એમાં તમારે નાખવાનું રહેશે. ખાસ કરીને ધ્યાન રાખજો. પછી તમારે આવું પેજ ખુલશે, બરાબર છે. એમાં રોલ નંબર, એપ્લિકેશન નંબર, પોસ્ટ ને એમ આપેલું હોય છે, ટેસ્ટની ડેટ આપેલી છે 10/8, બરાબર છે, અને શિફ્ટ આપેલી છે. પછી અહીંયા ક્વેશ્ચન્સ આઈડી તમે અહીંયા ક્લિક કરશો ને તમારા ક્વેશ્ચન્સનું આઈડી હશે જે તમે નોટ કરેલું છે, જેમાં તમારે એ કરવાનો છે, ટાર્ગેટ કરવાનું છે એ. પછી ક્વેશ્ચનમાં શું ભૂલ લાગે છે તમને કે એની આન્સર કીમાં વાંધો છે, ક્વેશ્ચન ખોટો છે, એવા 2-3 બીજા અલગ અલગ આપશે. તમારે એના ઉપર ક્લિક કરી અને તમારે જે લાગુ પડતું હોય એ વસ્તુ કરવાની છે કે સાહેબ લાગે છે આ ખોટો છે, આ ખોટો છે, એ કરી. લેંગ્વેજ તો ગુજરાતી જ રહેશે, બરાબર. પછી કરેક્ટ આન્સર તમારે ABCD માંથી જે કરેક્ટ આન્સર આવતો હોય તે ટાઈપ કરી દેવાનો, શું આન્સર આવશે તે. અને રિમાર્ક કંઈ દેવું હોય તો યસ દેવાનું, બાકી નો દઈ અને તમે આગળ વધી શકો છો. યસ કહેશો એટલે તમને ડાયલોગ બોક્સ ઓપન થશે ને એમાં લખવાનું થશે કે તમારે જે પણ એમાં ઇન્સ્ટ્રક્શન આપવાનું કે સાહેબ આનું આ હોય તો આ વસ્તુ થાય, બરાબર છે. તો હવે તમારે આમાં આગળ વધવાનું છે. પછી અહીંયા તમારે આ વસ્તુમાં તમારે અપલોડ કરવાનું છે 400 kbps માં. તમારે એમાં PDF સ્વરૂપે કે JPG ફોર્મમાં તમારે જે લાગુ પડે એ વસ્તુ અપલોડ કરવાનું રહેશે, બરાબર છે. એટલે આ વસ્તુ તમે કરી શકશો. અને આ હતો તમારે હાઈકોર્ટ ડ્રાઈવરમાં કેવી રીતે આખી વસ્તુ કરવી, તમારે ડિટેલ ફિલ કરવી, ઓબ્જેક્શન કઈ રીતે લેવો એના માટેનો વિડીયો, બરાબર છે. તો આવા જ વિડીયો માટેથી લક્ષ્યમ એકેડમીને ફોલો કરી લેજો. અને પ્લસમાં આપણું આ ટેલિગ્રામ ચેનલ છે જેમાં બધા નોટિફિકેશન તમને મળી રહેશે, તો આને પણ ફોલો કરી રાખજો, જોઈન કરી લેજો. લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ એનું આપણું ટેલિગ્રામ ચેનલનું નામ છે, તો એને ફોલો કરી લેજો. મળશે આવા જ નવા વિડીયો સાથે. ત્યારે સુધી મને એટલે કે યશદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.